હેલો બીએસસી સેમ 6ના વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રાસાયણિક ગતિશાસ્ત્રનો અભ્યાસ ચાલુ હતો. તેમાં આપણે પ્રાથમિક ક્ષાર અસર વિશેની સમજૂતી આપી હતી અને તે અનુસંધાને તેનું સૂત્ર આપણે log k = log k0 પ્લસ 1.059 ZE × ZB વર્ગમૂળમાં મ્યુ આપણે સૂત્ર એનું સાબિત કર્યું હતું. તો એ પછી મારે અહીંયા દ્વિતીયક ક્ષાર અસર એટલે શું અને દ્વિતીયક ક્ષાર અસર માટેનું સમીકરણ સાબિત કરવાનું છે. તો આ ક્ષાર અસર સમજાવ્યા પહેલાં મેં કઈ વાર સમજાવી હતી, પરંતુ એ સિવાય આપણે હવે એની ગતિક ક્ષાર અસર વિશેની સમજૂતી તમને ખ્યાલ આવે. તો ગતિક ક્ષાર અસર કોને કહેવાય આપણે જોઈશું કે સામાન્ય રીતે દ્રાવણમાં પ્રક્રિયા વેગ ઉપર વિદ્યુત વિભાજ્યોની સાંદ્રતાની નોંધપાત્ર એટલે કે ઓછી અસર થાય છે. આ વિદ્યુત વિભાજ્ય પ્રક્રિયક નિપજ અથવા ઉમેરેલો નિષ્ક્રિય ક્ષાર તરીકે હોય છે, એટલે એની હાજરી હોય તરીકે હોય છે. નિષ્ક્રિય ક્ષાર પ્રક્રિયામાં બિલકુલ ભાગ લેતો નથી. આ બાબત મિત્રો ખાસ મહત્વ સમજો કે નિષ્ક્રિય ક્ષાર પ્રક્રિયામાં ભાગ લેતો જ નથી. પરંતુ પ્રક્રિયા વેગને બદલી શકે છે. આ મહત્વની બાબત બંને ધ્યાન રાખવાની કે નિષ્ક્રિય ક્ષાર ભાગ લે નહીં અને પ્રક્રિયા વેગને બદલી શકે નહીં. આ અસરને ગતિક ક્ષાર અસર કહીશું. ક્ષાર અસર કહે છે. તો આ ગતિક ક્ષાર અસરની ખાસ તમને સમજણ પડે એ મહત્વની બાબત મેં તમને કીધી કે કઈ મહત્વની બાબત કે નિષ્ક્રિય ક્ષાર એ પ્રક્રિયામાં ભાગ લે નહીં અને પ્રક્રિયા વેગ બદલી શકે છે. આ અસરને આપણે નિષ્ક્રિય ક્ષાર અસર કહીશું. પણ એ ગતિક ક્ષાર સમજાવ્યા પછી જે આપણો બીજો મુદ્દો છે કે દ્વિતીય ક્ષાર અસર.
તો આ દ્વિતીય ક્ષાર અસરમાં મિત્રો શું થશે? તો એમાં પણ એનાથી થોડું પ્રાથમિક ક્ષાર થોડું અલગ છે મિત્રો. તો એમાં જો ઉદ્દીપક હોય તો ઉદ્દીપક તરીકે વર્તતા સક્રિય આયનોની સાંદ્રતા બદલાવાથી ટૂંકમાં આની અસર આપણે અહીંયા સમજાવીશું કે દ્વિતીય ક્ષાર અસર કોને કહી શકીએ એની આપણે વાત કરીશું. તો એ દ્વિતીય ક્ષાર અસરની અંદર આપણે જોઈશું કે ઉદ્દીપક તરીકે વર્તતા સક્રિય આયનોની સાંદ્રતા બદલાવાથી એ ઉદ્દીપક તરીકે વર્તતા સક્રિય આયનોની સાંદ્રતા સક્રિય આયનોની સાંદ્રતા બદલાવાથી દ્વિતીય ક્ષાર અસર ઉદ્ભવે છે. આ એ આપણે દ્વિતીય ક્ષાર અસરની એક મહત્વની બાબતની સમજૂતી કહી શકીએ. પરંતુ જો સક્રિય આયન પ્રબળ એસિડ અથવા બેઝમાંથી ઉત્પન્ન થતો હોય, હવે આગળ જોઈએ કે સક્રિય આયન, કયો સક્રિય આયન આપણે આ ભાગ લીધો છે મિત્રો, કે સક્રિય આયન પ્રબળ એસિડ અથવા બેઝ, પ્રબળ એસિડ અથવા બેઝ માંથી ઉત્પન્ન થતો હોય તો દ્વિતીય ક્ષાર અસર નહિવત બને છે. આ નોંધ ખાસ રાખવાની કે દ્વિતીય ક્ષાર અસર નહિવત બને છે. આ મહત્વની બાબત. તો આના કારણે નિર્બળ વિદ્યુત વિભાજનથી જો ઉત્પન્ન થતો હોય, જે આપણે બતાવી દીધું કે નિર્બળ વિદ્યુત વિભાજન જો ઉત્પન્ન થતો હોય તો જ એની અસર નોંધપાત્ર હોય. કઈ હોય? નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો જ અસર થાય. બાકી પ્રબળ હોય, આપણે બતાવ્યું, શું બતાવ્યું કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો અસર કેવી છે? નહિવત બને છે. એટલે કે ઓછી કાં તો એકદમ નહિવત. પણ એના બદલામાં મેં શું વાપરી કાઢ્યું? નિર્બળ વિદ્યુત વિભાજ્ય મિત્રો વાપરી કાઢ્યું. તો આના માટે આપણે એક ઉદાહરણ લઈ લીધું કે નિર્બળ એસિડ અને તેનો ક્ષાર. તો નિર્બળ એસિડ તરીકે હું લઈ લઉં છું HA અને તેના ક્ષારનું મિશ્રણ અમુક સાંદ્રતાએ ઉદ્દીપક અસર ધરાવનાર H3O+ આયનથી ઉત્પન્ન થાય છે. એટલે મારે H3O+ આયનની મિત્રો અસર ઉદ્ભવી હોય તો જે આ ક્ષાર રહ્યો એ ક્ષારનું પાણી એ કે H2O સાથે હું પ્રક્રિયા કરું છું અને H2O સાથે પ્રક્રિયા કરવાથી Ha+H2O gives H3O+ પ્લસ A માઇનસ આ ઇક્વેશન થશે. આ ઇક્વેશનની અંદર જો નિયત તાપમાને સાંદ્રતા અચલ રહેતી હોય તો આ સમીકરણમાં નિયત તાપમાને સાંદ્રતા કેવી હોય? અચળ હોય. તો એના કારણે મારે આયનીકરણ અચળાંક એટલે કે એસિડનું આયનીકરણ શું કહેવાય? Ka કહેવાય. તો કે મારે નીચે પ્રમાણે લખવો હોય આ સમીકરણના અનુસંધાનમાં
તો નિપજોનો સાંદ્રતા ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકોનો સાંદ્રતા ગુણાકાર. પાણીને આપણે લક્ષમાં લેવાનું નહીં. તો નિપજો તરીકે HCO પ્લસ આયન છે અને A માઇનસ આયન છે. એટલે નિપજો તરીકે હું લઈશ HCO પ્લસ ઇન્ટુ A માઇનસ ડિવાઇડેડ બાય પ્રક્રિયકો તો લઈશ HA, તો A ઇન્ટુ HA. આ એક સમીકરણ બની ગયું. એ સમીકરણ મિત્રો હું શું નામ આપું છું? નંબર 1. તો આ સમીકરણ ગઈ વાર આપણે નક્કી કર્યું કે એ સક્રિયતા મિત્રો કોને કહેવાય? તો એ સક્રિયતા એ સાંદ્રતા અને સક્રિયતા ગુણાંક F ના ગુણાકારનું મૂલ્ય છે. તો સમીકરણ એની અંદર એકની અંદર હું એમાં રૂપાંતર કરું એટલે સાંદ્રતાની બીજી ભાષામાં તમે કઈ રીતે દર્શાવી શકો છો એ તમને ખ્યાલ છે કે ચોરસ બ્લોકમાં દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવી શકાય? ચોરસ બ્લોકમાં સાંદ્રતા દર્શાવી શકાય. ધારો કે મારી એની સાંદ્રતા હોય તો આપણે આ રીતે દર્શાવી શકાય. તો એના આધારે હું સમીકરણ એકમાં આનો ઉપયોગ મિત્રો કરી દઉં છું. તો શું થશે કે Ka ઇઝ ઇક્વલ ટુ આ HCO પ્લસ છે એટલે ચોરસ બ્લોકમાં HCO પ્લસની સાંદ્રતા, આ A માઇનસ છે ચોરસ બ્લોકમાં A માઇનસ સાંદ્રતા, ક્ષારની છે એટલે ચોરસ બ્લોકમાં HAની સાંદ્રતા. પણ તમે C ઇન્ટુ F કર્યો છે. ચોરસ બ્લોક એટલે મિત્રો C કહી શકીએ અને સક્રિયતા ગુણાંક F, તો F HCO પ્લસ F A માઇનસ ડિવાઇડ બાય F ઇન્ટુ HA એના ગુણાકારમાં ઉમેરી કાઢો. ઓકે, F HCO પ્લસ F A માઇનસ ડિવાઇડ બાય F ઇન્ટુ F HA. આ સમીકરણ જે આપણે નંબર 2 છે. તો સમીકરણ નંબર 2ની અંદર સમીકરણ નંબર 2ની અંદર હવે આપણે જોઈએ છીએ કે એ 2ની અંદર મારે HCO પ્લસ એટલે કે આપણે આગળ વાત કરી હતી. શું વાત કરી હતી તમને ખ્યાલ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યના HCO પ્લસ આયનમાં સૂત્રકર્તા બનાવવાનો છે. તો આ સમીકરણમાં હું જો HCO પ્લસ આયનને હું સૂત્રકર્તા બનાવી દઉં તો HCO પ્લસ આયનનું સૂત્રકર્તા બનાવું છું એટલે આ HCO પ્લસ આયન એમને એમ રહેશે. આ બંને અહીંયા આવશે અને પેલા ત્રણ કયો આવશે? નીચે. તો સાદુરૂપ આપી દઉં છું કે A ઇન્ટુ આ HA કયો આવશે? ઉપર આવશે. A માઇનસ કયો આવશે? નીચે આવશે. અને FHA કયો આવશે? ઉપર આવશે. FHCO પ્લસ અને FA માઇનસ કયો આવશે મિત્રો? નીચે આવશે. HCO પ્લસ ઇન્ટુ FA માઇનસ. જે સમીકરણ નંબર આપણું મિત્રો 3 પુરવાર થઈ ગયું. હવે આ 3ની અંદર જો એસિડ અને ક્ષારનો ગુણાકાર, સમીકરણ 3માં એસિડ ક્ષારનો ગુણાકાર કે મિત્રો કયા? HA/A. તો સમીકરણ 3માં એસિડ અને ક્ષારનો ગુણાકાર અચળ ગણીએ તો મિત્રો અચળ ગણવો હોય તો આપણને ખ્યાલ છે કે HA/A અને K પણ અચળ છે. તો આ બંનેની વસ્તુ હું નીચે લખી દઈશ. શું લખીશ? કે KA HA/A માઇનસ બરાબર 9 અચળાંક હું મિત્રો K0 અચળ લઈ લઉં. તો અચળ જે અચળાંક લીધો છે એને હું આગળ બતાવ્યા પ્રમાણે હું ઉપરના સમીકરણમાં મૂકી દઉં છું. એટલે કોના સમીકરણમાં? સમીકરણ નંબર
ત્રણની અંદર. તો આ વસ્તુ સમીકરણ 3માં મૂકી દઉં છું અને HCl પ્લસ આની જગ્યાએ હું K0 મૂકી દઉં તો HCl પ્લસ બરાબર K0 ઇન્ટુ FHA ડિવાઇડેડ બાય FHCl પ્લસ ઇન્ટુ FA માઇનસ. આ જે સમીકરણ મિત્રો થઈ ગયું એ સમીકરણ આપણે અલગ નંબર આપીશું. સમીકરણ નંબર 4નું નામ આપીશું. તો આ 4માં આપણે મહત્વની બાબત ખાસ સમજાવવાની છે. કઈ બાબત? કે જે આપણે FHCl પ્લસની આપણે વાત કરી હતી. તો એમાં થશે જો કે માધ્યમની આયોનિક પ્રબળતા સાથે માધ્યમની આયોનિક પ્રબળતા, જેને આપણે ખ્યાલ છે શું કહીએ છીએ, મ્યુ, સાથે સક્રિયતા પદ, સાથે સક્રિયતા પદ. અહીંયા મિત્રો સક્રિયતા પદ કયું હતું? આપણે સૂત્ર કરતાં બનાવીએ કયું કહેવાય? HCl પ્લસ. તો HCl પ્લસ સક્રિયતા પદ HCl પ્લસ બદલાશે. ખાસ ધ્યાન રાખજો. હવે થોડો ટર્ન પોઈન્ટ આવ્યો છે. અને તેથી ઉદ્દીપકીય સક્રિયતા પણ મ્યુની સાથે બદલાશે. મ્યુની સાથે બદલાશે. આ અસરને દ્વિતીયક ક્ષાર અસર કહે છે. જુઓ, આનું વર્ણન એટલા માટે મેં કર્યું કે સમીકરણ 4માં જે મ્યુ એ બતાવવાનું છે. આપણે પ્રાથમિક શાસ્ત્રમાં મિત્રો બતાવી દીધું કે F ઇઝ ઇક્વલ ટુ, જે સમીકરણ જૂનું તમને જેવું યાદ હોય તો આપણે લઈ શકીએ કે log F ઇઝ ઇક્વલ ટુ A માઇનસ, ફરીથી બતાવવું પડશે, બતાવી ચલો. log F ઇઝ ઇક્વલ ટુ માઇનસ A Z સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. આ ગઈ વખત મેં બતાવી દીધું હતું. એમાં મ્યુ એ આયોનિક પ્રબળતા હતી અને F એ સક્રિયતા સહગુણક હતો. તો અહીંયા પણ મિત્રો F તો છે. તો F હોય એનો મતલબ આયોનિક પ્રબળતા મ્યુ તો હાજરી હોય. તો આ બંને કયા બંને આપણે વાત કરીશું? F અને મ્યુ. તો F અને મ્યુની અસરને કારણે અહીંયા બતાવ્યું મેં કે માધ્યમની આયોનિક પ્રબળતા મ્યુ સાથે સક્રિયતા પદ એટલે કે HCl પ્લસ બદલાશે અને તેથી ઉદ્દીપકીય સક્રિયતા પણ મ્યુની સાથે બદલાશે. આ અસરને દ્વિતીય ક્ષાર અસર કહે છે. એટલે બંને પ્રાથમિક અને દ્વિતીય ક્ષાર અસરની આપણે ચર્ચા કરી શક્યા છીએ. પરંતુ આગળ આપણે જોઈએ તો હાઇડ્રોજન આયન ઉદ્દીપક તરીકે કાર્ય કરતા હોવાથી હાઇડ્રોજન આયન કયો આપણે લઈશું HCl પ્લસ ઉદ્દીપક તરીકે કાર્ય કરતા હોય તેવી પ્રક્રિયાનો વેગ અચળાંક H પ્લસની સાંદ્રતા ના
સમપ્રમાણમાં બદલાય છે, સમપ્રમાણમાં બદલાય છે. આ એક મહત્વની બાબત. તો જે ઉપરનું અમે સમીકરણ જે 4 લીધું હતું કે H3O પ્લસ બરાબર K0 FHA अपॉन FH3 प्लस इंटू FA माइनस, ये समीकरणों प्रक्रिया वेगनी बात करी कि प्रक्रिया वेग अचळांक आरवी. तो अहींयो जे H3O प्लस है एनी जग्याए मित्रों हूँ फक्त हूँ K मूकी दूँ. शुं मूकी दूँ छुं? फक्त K. तो K इज इक्वल टू K0 गुण्या FHA FHA3 प्लस इंटू FA माइनस समीकरण नंबर 5 तरीके हूँ वर्तणूक करूँ छूँ. आ समीकरण में જ્યારે सक्रियता गुणोत्तरનું મૂલ્ય એકમ હોય ત્યારે सक्रियता ગુણોત્તરનું મૂલ્ય એકમ હોય ત્યારે અર્થાત K ઇઝ ઇક્વલ ટુ મારે K0 લેવો છે. तो ઉપરના સમીકરણમાં જો K ઇઝ ઇક્વલ ટુ K0 લઈ લો તો થશે જો જે આપણે આગળની મિત્રો ચર્ચા કરી હતી. શું ચર્ચા કરી હતી કે એફ અને મ્યુ વચ્ચેનો સંબંધ. તો એફ અને મ્યુ વચ્ચેનો સંબંધ મેં અહીંયા હાલત બતાવ્યો કે log એફ ઇઝ ઇક્વલ ટુ -a ઇન્ટુ ઝેડ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. આ સંબંધનો મારે ઉપયોગ કરવો છે. તો એ સંબંધનો ઉપયોગ કરવા માટે હું શું કરીશ કે જલીય મંદ દ્રાવણમાં આયોનિક પ્રબળતા એટલે કે મ્યુ સાથે सक्रियता फेरफार माटे ડીબાય યુકેલ સમીકરણનો ઉપયોગ મારે કરવો છે. તો એમાં આપણે આગળનું સમીકરણ લઈ લીધું HA માટેનું. તો એમાં FHA ઇઝ ઇક્વલ ટુ હું શું લઈ લઉં છું? 1 લઈ લઉં છું. તો FHA બરાબર 1 લઈ લઈએ અને સમીકરણ 5માં હું મૂકી દઉં. પણ જે સમીકરણનો ઉપયોગ કરવા છે મેં વાત કરી હાલ કે log F બરાબર -a जेड स्क्वेर इंटू वर्गमूल में म्यू. आ समीकरण में बने बात करी कई बात करी अगला समीकरण में कि H3O प्लस इंटू HA नहीं. तो अँ FHCO हतुं अने अँ शुं हतुं HA. तो बंनेनो मारे जेडनुं मूल्य मूकवानुं छे. तो FHCO प्लस एनुं आयन लेवुं होय तो प्लस बनते थे अने ये माइनसનું आयन लेवुं होय तो ये माइनस थशे. आ समीकरण 5 में बंने मूल्य है एनु मारे हूँ मूल्य मूकी दूँ तो शू मूल्य थशे अहीं जोईए आपणे कि जेड H3O प्लस इज इक्वल टू +1 अने जेड ए माइनस इज इक्वल टू -1. आ बंने मूल्यों ए आपणे मैं बात करी प्रमाणे कि समीकरण 5 में हूँ उपयोग करूँ छूँ क्या सूत्रनो? तो मित्रों आ सूत्रनो कि log F નું આમાં રૂપાંતર કરવું. તો એ રૂપાંતર કરીને આપણે શું મળશે આપણે જોઈએ ખાસ
સમીકરણ 6 જોઈએ કે સમીકરણ 5 પરથી આપણે જોઈએ છીએ તો log k બરાબર log k0 પ્લસ એનું વેલ્યુ તમને ખ્યાલ હોય તો હું કહી દઉં 0.509 અને 1.08 વર્ગમૂળમાં મ્યુ. આ મિત્રો મેં ખાસ સમીકરણ 6 બતાવી દીધું, પણ એ 6 આપણે જોઈશું કે આગળ જે સમીકરણ આપણે સાબિત કર્યું છે કયું પ્રાથમિક ક્ષાર અસરની અંદર, તો એ પ્રાથમિક ક્ષાર અસરની અંદર સમીકરણ સાબિત કર્યું એ હું અહીંયા તમને જરા હાઇલાઇટ કરી દઉં છું કે log k upon k0 આ આગલા સમીકરણની વાત કરું છું પણ જે ઇન્વોલ્વ છે અંદર, તો log k upon k0 બરાબર log fa fb માઇનસ log fc સ્ટાર. એ સી સ્ટાર મિત્રો કેમ મૂકી છે કે ગઈ વખત મેં સમીકરણ ચલાવી દીધું છે એ સમીકરણનું હું જરા તમને હાઇલાઇટ કરું છું. તો આ સમીકરણની અંદર મેં આમાં પણ મેં મિત્રો મૂક્યું હતું કે log fનું રૂપાંતર, તો આમાં પણ જે log fનું રૂપાંતર છે આગળ સમીકરણમાં આપણે મૂકી દઈએ કે log f ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઝેડ સ્ક્વેર ઇન્ટુ વર્ગમૂળમાં મ્યુ. તો મ્યુ એ આયનની પ્રબળતા, ઝેડ એ આયનનો વીજભાર, એ અચળાંકનું મૂલ્ય, અને આ બધું મૂલ્ય સમીકરણ 11/10 જ્યારે કન્વર્ટ કરીશું તો મેથેમેટિકલ જે આપણે સ્ટેપ જોઈશું તો log k upon log k0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઇન્ટુ ઝેડ સ્ક્વેર એ વર્ગમૂળમાં મ્યુ માઇનસ a ઝેડ સ્ક્વેર બી વર્ગમૂળમાં મ્યુ પ્લસ a ઝેડ સ્ક્વેર સી સ્ટાર વર્ગમૂળમાં મ્યુ. આ સમીકરણની અંદર મિત્રો હું માઇનસ a કોમન કાઢું છું અને બીજું કાઢું છું વર્ગમૂળમાં મ્યુ. તો માઇનસ a અને વર્ગમૂળમાં કોમન નીકળી જશે તો ઝેડ સ્ક્વેર એ માઇનસ કોમન કાઢ્યું, અહીંયા માઇનસ કાઢ એટલે બંને જગ્યાએ પ્લસ થઈ જશે, અહીંયા પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, ઓકે થઈ ગયું. પરંતુ ઝેડ સ્ક્વેર સી સ્ટાર એટલે સી સ્ટાર એ અને બી બંનેનો ભેગો વિભાર છે. કેમ કે પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ બને તો પ્રક્રિયકો ઝેડ એ અને ઝેડ બી એ બંનેના વીજભાર જેટલો થાય, એટલે કે ઝેડ સી સ્ટાર ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ પ્લસ ઝેડ બી થાય. તો અહીંયા ઝેડ સી સ્ટારનું મૂલ્ય ઝેડ એ અને ઝેડ બી સ્ક્વેર મૂકી દઈએ છીએ અને આનો ગાણિતિક રૂપ કરું છું તો log k upon log k0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a વર્ગમૂળમાં મ્યુ ઝેડ સ્ક્વેર એ પ્લસ ઝેડ સ્ક્વેર બી માઇનસ ઝેડ સ્ક્વેર એ માઇનસ ઝેડ સ્ક્વેર બી માઇનસ 2z ઇન્ટુ ઝેડ બી. તો ગાણિતિક પ્રક્રિયા થઈ આ બંને જતા રહેશે તો ફક્ત શું રહેશે -2za ઇન્ટુ ઝેડ બી. તો log k upon k0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a વર્ગમૂળમાં ક્યુ માઇનસ ઝેડ 2 ઇન્ટુ ઝેડ એ ઝેડ બી માઇનસ માઇનસ પ્લસ 2a ઝેડ ઇન્ટુ ઝેડ બી વર્ગમૂળ મ્યુ, પણ એનું મૂલ્ય મેં આગળ બતાવી દીધું તમને 0.509. એટલે આ સમીકરણ જે આવ્યું હવે આ બંનેને આપણે જોઈએ સરખાઈએ કયા કયા. આ એ દ્વિતીય ક્ષાર અસરનું છે. જુઓ મિત્રો કે log k0 પ્લસ 1.018 અને વર્ગમૂળ મ્યુ. આ સમીકરણ એ પ્રાથમિક ક્ષાર અસરનું છે એટલે એ પણ શું થશે કે log k બરાબર log k0 1.018 ZA ઇન્ટુ ZB. એટલે ફક્ત અહીંયા ZA ઇન્ટુ ZB નથી આવ્યું, એનું મેઇન કારણ એ કે આપણે આગળનામાં ભણી ગયા પેલામાં પ્રબળ હતું અને આમાં શું હતું નિર્બળ. એ પણ મિત્રો તમને હું બતાવી દઉં છું કે આમાં જે આપણે વાત કરી છે એ કોની વાત કરી છે નિર્બળ વિદ્યુત વિભાગ, જ્યારે પેલામાં આપણે કોની વાત કરી હતી પ્રબળ વિદ્યુત વિભાજ્યની. તો બંનેના સમીકરણો મિત્રો આપણે જોયું હતું તો બંનેના સમીકરણો એટલે કે
એક સમીકરણ 13 અને એક સમીકરણ 6 આ દ્વિતીયક ક્ષાર અસર માટેનું છે અને આ પ્રાથમિક ક્ષાર અસરમાં છે. બંનેમાં ફક્ત એક વસ્તુ કે ZA ઇન્ટુ ZB અલગ પડશે. તો આ કારણે આપણે જે વસ્તુની મિત્રો ચર્ચા કરી રહ્યા એ દ્વિતીય ક્ષાર અસર માટેનું સમીકરણ આપણે સાબિત કરી ચૂક્યા છીએ. તો આના કારણે આપણે જોઈએ તો મિત્રો હવે કે ગ્રાફ દ્વારા એની સમજૂતી કઈ રીતે આપી શકાય. તો આના અંદર એક ધરી મેં ઊભી જે વાય ધરી દોરી છે, બીજી ધરી દોરી છે મિત્રો જે આડી ધરી એક્સ. તો આ બંનેની અંદર મેં ZA અને ZBના મૂલ્યોની વાત કરી છે કે ZA અને ZBના મૂલ્યો 3 પ્રકાર લીધા છે. એકનું 0 લીધું છે, એકનું -1 લીધું છે, એકનું -2 લીધું છે. 0 ન્યુટ્રલાઇઝ કોમન છે, -1 અને -2 એ બંને જુદા છે અને એની ઉપર ઇફેક્ટ +2 અને +4 છે. તો આ જે ગ્રાફ દર્શાવ્યો છે એ ગ્રાફ એ આપણે આગળ પ્રાથમિક શાળા અસરની જ વાત કરી હતી, એ અસરની જ વાત કરી હતી આપણે. તો એમાં આપણે જોઈશું કે 4 જુદી જુદી વર્તણૂકો છે, 3. તો પહેલી વર્તણૂકની મિત્ર હું વાત કરું છું. તો વિશિષ્ટ દર આયનોની આયનિક પ્રબળતા અને તેના વીજભારના ગુણાકાર ZA અને ZBના ચિહ્ન પર આધારિત છે. તો ચિહ્નમાં અહીંયા 0 છે, અહીંયા માઇનસ છે અને અહીંયા મિત્રો શું છે? પ્લસ છે. તો આ વર્તણૂક 1, વર્તણૂક 2 અને વર્તણૂક 3 આપણે ગ્રાફ ઉપરથી નક્કી કરીશું. પહેલી વર્તણૂક હું 1ની વાત કરું છું આલેખ ઉપરથી. તો એ વર્તણૂક આપણે જોઈશું કે ZA અને ZB ધન હોય તો અથવા બંને ઋણ હોય તો આયનિક પ્રબળતા વધવા સાથે કે વધવો જોઈએ. દાખલા તરીકે મેં ઉદાહરણ લઈ લીધું છે કે H2O 8 - 2 + 2I એટલે I2 + 2SO પર -2. તો આના અંદર આપણે જોઈ દઉં કે ZA અને ZB એનું મૂલ્ય કેટલું છે? +2 છે. તો +2 મૂલ્ય થાય તો એની અસર શું થશે આપણે મિત્રો આપણે જોઈએ કે I2 IB, પેલી IB વાત કરી, આ કઈ વાત કરી મેં? IAની વાત કરી. હવે આ વાત કરીશું IB. તો IBની અંદર સમીકરણ આપી દીધું છે, નિપજ આપી દીધી છે. તો એના અંદર +2 અને +2 4 થઈ જશે. હવે વર્તણૂક નંબર 2. તો વર્તણૂક નંબર 2 ની અંદર આપણે જો બંને ઋણ હોય તો વર્તણૂક એમાં મિત્રો ધન વાત કરી અને 2માં આપણે ઋણની વાત કરીએ. જો ઋણ હોય તો શું થશે? ZA અને ZB બંને વિરુદ્ધ દિશા થાય અને વિરુદ્ધ થાય તો આયનિક પ્રબળતા વધે એમ Kનું મૂલ્ય શું થશે? ઘટશે. જે ગ્રાફમાં બતાવ્યું કે આ જે ઋણ થઈ ગયું તો જો આયનિક પ્રબળતા વધી જાય એમ ગ્રાફ કેવો છે? ધીમે 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 ઘટતો. એટલે આ એ વધતો બતાવ્યો તમે A અને Bનો, અહીંયા કેવો મેં ઘટતો બતાવ્યો કે આયનિક પ્રબળતા મૂલ્ય આમ જેમ વધે જાય છે. ઓકે. અને Kનું મૂલ્ય શું થઈ જાય છે? ઘટતું જાય છે. તો એ બંનેની અંદર પણ મિત્રો આપણે કે ઘટશે તો એકમાં સમીકરણ આ લઈ લીધું છે કે કોપર NH3 Br + OH- gives કોપર NH3 OH + 2 + Br-. એટલે આપણે જોઈશું કે -2. H2Oની વાત કરીએ તો H2O + 2H+ + twice Br- 2H2O + Br2 એટલે કે ZA × ZB = -1. તો સેકન્ડ એની -2 અને સેકન્ડ બીની -1
જે આપણે આગળ ગ્રાફમાં બતાવી કે સેકન્ડ એની -2 અને સેકન્ડ બીની કઈ બતાવી -1. તો આ બંને જે અસરો જે થઈ ગઈ એ અસર એ આયનિક પ્રબળતા વધે એમ એનું વેગનું મૂલ્ય ઘટતું મળ્યું. છેલ્લી અસર મિત્રો છે એ વર્તણૂક 3. તો વર્તણૂક 3માં મેં હાલ તમને વાત કરી આ વર્તણૂક 3 એ બતાવી મેં તમને કે ZA × ZB = 0. તો એમાં શું થશે જોઈએ કે જો ZA × ZB બરાબર 0 હોય તો આયનિક પ્રબળતાની વેગ અચળાંક કે પર કોઈ અસર થતી નથી. જોયું મિત્રો, ગ્રાફમાં પણ ન્યુટ્રલાઇઝેશન એટલે સીધી સ્થિતિમાં જાય. ગ્રાફ નીચે જાય તેમ કેનું મૂલ્ય ઘટે છે અને આયનિક પ્રબળતાનું મૂલ્ય વધે છે. અહીંયા સ્થિર સ્થિતિમાં જે આપણે સીધી રેખામાં વાત કરી એટલે કે ન્યુટ્રલાઇઝ, નહીં કેનું મૂલ્ય વધતું કે નહીં કેનું મૂલ્ય ઘટતું. મેં એ બતાવ્યું કે એની પર કોઈ અસર થતી નથી. એના માટે મેં મિત્રો ઉદાહરણ લીધું ક્રોમિયમ Na2NH6 + 6H2 નિપજ મળતી એટલે કે એના આયનો મળતા નથી. ZA × ZB બરાબર એનું મૂલ્ય 0 થઈ શકે. આમ મિત્રો, પ્રાથમિક ક્ષાર અસર અને દ્વિતીય ક્ષાર અસર બંનેના સૂત્રો એક જે સમીકરણ આપણે બતાવીએ આ દ્વિતીય ક્ષાર અસરનું અને આ સમીકરણ પ્રાથમિક ક્ષાર અસરનું, અને એ બંને ઉપર થઈ આપણે અહીંયા જે ગ્રાફની ચર્ચા કરી એ ગ્રાફનું હું શોર્ટ સંક્ષિપ્ત સ્વરૂપ આપું છું કે જેમ જેમ આયનિક પ્રબળતાનું મૂલ્ય વધતું જશે એમ એમ ઋણ મૂલ્યના આધારથી કેનું મૂલ્ય ઘટતું જશે. અને જેમ જેમ ZA અને ZB ધન હશે અને આયનિક પ્રબળતાનું મૂલ્ય વધતું જશે તેમ તેમ એટલે કે સેકન્ડ A અને સેકન્ડ B બંનેની વાત કરીએ તો એનું મૂલ્ય વધશે. એટલે કે ધન મૂલ્ય હોય તો આયનિક પ્રબળતા વધવાની સાથે કેનું મૂલ્ય વધે છે. આ વર્તણૂક આપણે એની વાત કરીએ. અને ઋણ મૂલ્ય હોય તો આયનિક પ્રબળતા વધવાની સાથે એ કેનું મૂલ્ય ઘટે છે. આ બંને એકબીજાની ઓપોઝિટ છે. આયનિક પ્રબળતા ટૂંકમાં શોર્ટમાં આપણે એટલું જ યાદ રાખીએ કે ધન હોય, કઈ યાદ રાખીશું કે જો ધન હોય તો મ્યુ વધવા સાથે કેનું મૂલ્ય વધે છે, અને જો ઋણ હોય તો મ્યુ વધવા સાથે પણ કે ઘટે છે. આ ત્રણથી વિપરીત પરિસ્થિતિ એ ન્યુટ્રલાઇઝમાં છે. તો ન્યુટ્રલાઇઝમાં શું કે ZA અને ZB બંનેનું મૂલ્ય 0 જ થાય. અને 0 થતું હોય એટલે આયનિક પ્રબળતા અને પ્રક્રિયા વેગ એક સરખા ચાલશે. મ્યુ અને પ્રક્રિયા વેગ એક સરખા ચાલશે એટલે ન્યુટ્રલાઇઝ થશે અને એના કારણે ZA અને ZBનું મૂલ્ય 0 થશે. તો આ ત્રણે ત્રણ અસરની વાત કરી કે પ્રાથમિક ક્ષાર અસર અને દ્વિતીય ક્ષાર અસરને કારણે એમાં શું અસર થાય છે મિત્રો. આ એક આપણે ખાસ મહત્ત્વની વાત છે. અને આ બંને પ્રશ્નની અંદરથી એક પ્રશ્ન કોઈ પણ પરીક્ષા હોય, ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, તો પ્રાથમિક ક્ષાર અસર અથવા તો દ્વિતીય ક્ષાર અસર બંનેમાંથી ગમે તે એક સૂત્ર જ પૂછાય. બંને પૂછી ના શકાય કે પ્રશ્ન બહુ લાંબો થઈ શકે. તો બંનેમાં એક પ્રશ્ન પૂછાશે અને બંનેમાં મેં સમીકરણની તમને સમાનતા બતાવી દીધી કે પ્રાથમિક ક્ષાર અસરમાં ZA × ZB જે સમીકરણમાં આવશે, જ્યારે દ્વિતીય ક્ષાર અસરમાં અહીંયા ZA × ZB આવતું નથી. બંને સમીકરણમાં એટલો જ ફેર છે, બાકી બંને સમીકરણ એ સમાન જ છે.
અને આ સમીકરણ ઉપરથી આપણે એના ગ્રાફની ચર્ચા કરી અને ધન મૂલ્ય, ઋણ મૂલ્ય અને ન્યુટ્રલાઇઝ મૂલ્યની આપણે ચર્ચા કરવી પડે. અહીંયા આ પ્રશ્નમાં આપણે પૂર્ણાવધિ કરીએ છીએ. તસ્તો